હાલમાં વડોદરાની શહેર પોલીસના ઝોન 2 એલસીબી સ્ક્વોડ દ્વારા એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં વેલમાચીની ઉલટી જેને એમ્બરગ્રીસ તરીકે ઓળખવામાં આવે છે તેનું કાયદેસર વિરુદ્ધ વેચાણ કરતા તસ્કરોને ટોળકી ઝડપી પાડવામાં આવી છે. ટોળકી બિલ કેનાલ પાસે ધ માર્ક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ પાસેથી પકડાઈ. એમ્બરગ્રીસ એ સમુદ્રી વહેલના પાચન તંત્રમાંથી ઉત્પન્ન થતું દુર્લભ અને કિંમતી પદાર્થ છે, જે મોટાભાગે વિદેશી પરફ્યુમ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાય છે, જેની કિંમત લાખો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. ભારતમાં એમ્બરગ્રીસનું રાખવું, ખરીદવું કે વેચવું બંને ગેરકાયદેસર છે. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાંથી મળેલી ગુપ્ત માહિતીના આધારે ઝોન 2 એલસીબીની ટીમે એક ઓપરેશન હાથ ધર્યું હતું. બાતમીના આધારે દરોડાની કાર્યવાહી દરમિયાન પથ્થર જેવા દેખાતા પદાર્થ સાથે 6 શંકાસ્પદ શખ્સો ઝડપાયા. આ પદાર્થ શંકાસ્પદ એમ્બરગ્રીસ છે, જે લગભગ 5 કિલોગ્રામથી પણ વધારે છે. આરોપીઓ સુરેન્દ્રસિંહ ચાવડા, ગૌતમ વસાવા, દીપક રબારી, સુરજસિંહ કાંબોજ, રાજુ ઉર્ફે સંજય ભરવાડ, સિદ્ધાર્થ ઉર્ફે સન્ની તડવીની અટકાયત કરવામાં આવી અને આગળની તપાસ હાથ ધરી હતી. વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના મળેલ, જે આધારે એલસીબી ઝોન 2ના જે માણસો છે એ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એમને માહિતી મળેલ કે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિલ કેનાલ રોડ પર ધ માર્ક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં કેટલાક માણસો સ્વિફ્ટ ડિઝાયર ગાડી, જેનો નંબર GJ06PN 384માં વ્હેલ માછલીની ઉલટી એને એમ્બરગ્રીસ નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવાના ઈરાદે ફરે છે તેવી માહિતી મળેલ, જે આધારે એલસીબી ઝોન 2ના માણસો દ્વારા જે માણસો હતા એમની વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. ફોરેસ્ટ ઓફિસર અને FSLને સાથે રાખી અને એ કાર્યવાહી કરવામાં આવેલ છે અને એ જે પદાર્થ છે શંકાસ્પદ એને FSLમાં અને તપાસની અર્થે મોકલવામાં આવેલ છે. એ વ્રજ દવે નામના માણસ લઈને આવેલો એવી માહિતી અત્યારે મળેલ છે, જે બાબતે હાલમાં તપાસ ચાલુ છે. એ તપાસ ચાલુ છે હાલમાં. એ જે મુખ્ય લાવનાર જે માણસ છે હજી પકડાયેલ નથી. એ પકડાય પછી આગળની એ લોકોની ધરપકડ ને પૂછપરછ દરમિયાન એમણે જણાવેલ છે કે વ્રત દેવ નામના માણસ એમને આપી ગયેલ છે. એમાં મુદ્દામાલમાં છે આ જે એમ્બરગ્રીસ નામનો પદાર્થ 5 કિલો અને 292 ગ્રામ, જેની કિંમત છે 1,58,76,000. પછી 6 મોબાઈલ છે અને એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે. અન્ય કોઈ રાજ્ય જોવા મળી રહી છે? એ દિશામાં હાલમાં તપાસ ચાલુ છે. એ તપાસ દરમિયાન ખ્યાલ આવશે. આનો ઉપયોગ શું સાહેબ? આનો ઉપયોગ શું હોય? ક્યાં લોકો વેચતા? એનો ઉપયોગ છે જે અત્તર જે છે એને બનાવટમાં અને ચાઇનીઝ દવાઓમાં બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતું હોવાનું જાણવા મળે છે.